અને હવે આવો આપણે મનુષ્યની આગળની જે અવસ્થા છે માનવ જીવનની પ્રૌઢાવસ્થાને નિહાળવી છે. અને આ સાથે જેટલા પણ દાદા દાદી પરફોર્મમાં રહેલા છે તે તમામને રિક્વેસ્ટ કે તમે બેક સ્ટેજ આવી જશો જલ્દીથી. हेलो अंजिल, हाउ आर यू? हेलो, आई एम फाइन। हाँ अंजिल, मेरी कंपनी में वैकेंसी है, तो क्या तू जॉब करना चाहती है? तो इंटरव्यू के लिए आ जाना। हाँ यार, बट अब कैसे करूँ? क्योंकि घर का इतना काम रहता है, सबका ख्याल रखना एंड ऑल। अब मेरे इस सपनों के लिए मेरी लाइफ में कोई जगह नहीं है। हेलो अर्जुन, हम सब एक वीक की ट्रिप पे जा रहे हैं, चलेगा? अभी तो घर का रेंट देना है, बिल पे करना है, अरे स्कूल की फीस भी तो पे करनी है। नहीं यार, आप सब जाओ फिर कभी। मेरे पास मेरे इन सारे सपनों के लिए समय ही नहीं है। चोरी से छुप छुप के मैंने चोरी से छुप छुप के तिनका चुन के सपना एक बनाया। डोरी से बुन बुन के मैंने डोरी से बुन बुन के टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया। टुकड़ा टुकड़ा सी के सपना एक बनाया। सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे। सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे। क्या हम एक दूसरे की हेल्प करके हमारे सपने पूरे नहीं कर सकते? हाँ अंजिल। तो मैं जॉब करूंगी एंड घर का आधा खर्च मैं उठाऊंगी। हाँ अंजिल, और मैं भी घर के काम में तुम्हारी मदद करूंगा, दोनों मिलके सबका ख्याल रखेंगे। हाँ अर्जुन, अब आप भी आपके फ्रेंड के साथ ट्रिप पे जा सकते हो। एंड तुम भी बाहर जॉब करके अपने सपने पूरे करो। हाँ हंसी बन गए, हाँ नमी बन गए, तुम मेरे आसमां मेरी जमी बन गए। हाँ हंसी बन गए, हाँ नमी बन गए, तुम मेरे आसमां मेरी जमी बन गए। ओ
संभलने लगे जब से है जाना तुम्हें तेरी ओर चलने लगे हाँ हम बदलने लगे गिरने संभलने लगे जब से है जाना तुम्हें तेरी ओर चलने लगे हर सफर हर जगह हर कहीं बन गए मानते थे खुदा और हाँ वहीं बन गए हाँ हंसी बन गए हाँ नमी बन गए तुम मेरे आसमां मेरी जमीन बन गए ओ दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम हाँ सीखा मैंने जीना जीना कैसे जीना हाँ सीखा मैंने जीना मेरे हमदम ना सीखा कभी जीना जीना कैसे जीना ना सीखा जीना तेरे बिना हमदम हम तेरे बिन अब रह नहीं सकते तेरे बिना क्या वजूद मेरा तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो હલો વાવ વોટ એન એક્સેલન્ટ પરફોર્મન્સ જોરદાર તાળીઓથી આ બધા જ બાળકોને આપણે વધાવી લઈશું કે એણે ખૂબ સુંદર પરફોર્મ આપ્યું આપણી સંસ્કૃતમાં એક સુંદર મજાનો શ્લોક છે પ્રથમે નાર્જિતા વિદ્યા દ્વિતીયે નાર્જિતા ધનમ તૃતીયે નાર્જિતા કીર્તિ ચતુર્થે કિમ કરિષ્યતિ એટલે કે જિંદગીના પહેલી અવસ્થાની અંદર જો તમે વિદ્યા નથી મેળવી બીજી અવસ્થાની અંદર તમે ધન નથી કમાયા અને જિંદગીના ત્રીજા હપ્તાની અંદર જો તમે યશ અને કીર્તિ નથી પામ્યા તો જિંદગીની છેલ્લી અવસ્થામાં શું કરશો એટલે જે અવસ્થાએ જે વસ્તુ મળે છે એ આપણે નથી મેળવતા તો આપણે જિંદગીની છેલ્લી અવસ્થામાં સહન કરવું પડે છે એટલે આ પ્રૌઢાવસ્થાનો ખૂબ સારો એવો ચિતાર આપ્યો અને એટલે આપણે સૌ કહીએ કે માતા પિતા એ પ્રૌઢાવસ્થાએ પહોંચે ને ત્યારે એને સમજાય કે એના ઘરનો માળો ગૂંથવામાં એટલા બધા ગૂંચવાઈ ગયા હતા કે પોતાને ઉડવા માટે સ્વપ્નરૂપી પાંખો છે ને એ ભૂલી ગયા હતા અને એ ત્યારે સમજાય ત્યારે એના હાથમાં કશું નથી હોતું એટલે આ બધી અવસ્થાઓને પહેલેથી ધીરે 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 આપણા ભાગનું આપણે સંકોરતા જશું ને તો વૃદ્ધાવસ્થા પ્રૌઢાવસ્થા બધી અવસ્થા આપણે શાંતિથી જીવી શકશું અને તમે સૌએ હવે ખૂબ સુંદર મજાનું જે આપણે પરફોર્મ જોવાનું છે એવું કહેવાય કે જે ઘરની અંદર વડીલોના ચહેરાઓ હસતા હોય એ ઘરની અંદર દુઃખ કે દર્દ એની દહલીજ પર ક્યારેય નથી આવતું અને જ્યાં વડીલની સલાહ લેવાતી હોય એને કોઈ દી વકીલ પાસે ના જવું પડે
તો આવા જ વડીલો, આપણે સૌને ખબર છે કે 60-70 વર્ષના દાદા દાદી અને એની સામે 20-25 વર્ષના આપણા ઘરના યુવાનો, કિશોરો, યુવાનો, આ બધાની વચ્ચે જે મોટા ભાગે જોવા મળે જનરેશન ગેપ જોવા મળે છે. પણ આ જનરેશન ગેપને આપણે મિટાવી ત્યારે જ શકીએ કે જ્યારે બંને પક્ષે વિચારોમાં થોડી ઢીલાશ છોડવામાં આવે. વડીલો એવું ના વિચારે કે આજકાલના છોકરાઓ અમારું સાંભળતા નથી, એ પણ થોડા ટેકનિકલ ઠાઠમાઠ છે એને સ્વીકારતા થાય. અને યુવા પેઢી એવું ના વિચારે કે વડીલો આપણને સલાહ આપે છે, એ પણ થોડું પેશન રાખતા થાય. કારણ કે જ્યારે આપણને કંઈ નહોતી ખબર ને ત્યારે આ વડીલોને બધી ખબર હતી. જેથી શર્ટના બટન સીધા બંધ નહોતા કરતા આવડતા તેથી ઇન્સર્ટ કરી આપતા હતા, આંગળી પકડીને મંદિરે લઈ જતા હતા, એટલે એમને બધી ખબર છે. અને એમના માટે જો કેવું હોય તો આ જનરેશન ગેપને મિટાવવા માટે આપણે સૌએ એક સંકલ્પ કરવો પડે કે ભાઈ તમે આપજો આશીર્વાદ અને અમે આપીશું દાદ. તમે આપજો આશીર્વાદ અને અમે આપીશું દાદ. તમે શીખવજો સંસ્કાર ને સંસ્કૃતિના પાઠ. ગીતાનો સાર તો વળી પંચતંત્રનો બોધપાઠ. ગીતાનો સાર તો વળી પંચતંત્રનો બોધપાઠ. અમે શીખવીશું તમને ટેકનોલોજીના ટેકનિકલ થાટ. તમે છો દાદી માનું વૈદું તો અમે છીએ 108. અને જો આને જ બધાને અનુસરીશું ને તો આપણા ઘરમાં, બધાના ઘરની અંદર સુખનો અને પ્રસન્નતાનો ગુંજશે શંખનાદ. તો આવા જ શંખનાદ સાથે માણસની અવસ્થાની છેલ્લી અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થા. તો આવો હવે માણીએ આ છેલ્લી અવસ્થા, વૃદ્ધાવસ્થાને. અને આજે કદાચ પહેલી વાર એવું બનતું હશે કે સ્ટેજ ઉપર પોતાના પ્રપૌત્રની સાથે દાદા દાદીઓ પરફોર્મ કરવાના. એકવાર જોરદાર તાળીઓથી આ બધા દાદા દાદીઓને વધાવી લો. એ રેડી થયા ને, એગ્રી થયા ને અહીંયા, એ જ સૌથી પહેલી મોટી નિશાની છે કે એ લોકો આ જનરેશન ગેપને મિટાવવાના છે. આમના ઘરમાં ક્યારેય જનરેશન ગેપ નથી આવવાનો, કારણ કે એ રેડી થયા છે કે એના દીકરાના પરફોર્મની અંદર એ જાય છે. માતા પિતા તો પ્લે કરે, એમની પાછળ જનરેશન ગેપ નથી, પણ દાદા દાદી અને એના દીકરાના દીકરા સાથે જ્યારે પરફોર્મ કરે છે એટલે આમના ઘરમાં ક્યારેય જનરેશન ગેપ ઉદ્ભવવાનો જ નથી. તો આવો આ દાદા દાદીઓ સાથે આ નાના નાના ભૂલકાઓના સુંદર મજાના ડાન્સને આપણે સૌ સાથે મળીને માણીએ. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. घर की वो रौनक है क्या मैं करूं गुणगान, सबके चहीते हैं है रिश्तों की शान. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. ला 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 ला. घर के बड़े कभी छोटों को डांट भी देते, दादाजी प्यार से उनको पास में लेते. समझाते सहलाते बच्चे भी मुस्कुराते, बच्चों की तरह फिर वो बच्चे ही होते. तरमपम कहानी और किस्सों को करते हैं वो बयान, सबको है उनसे प्यार है सबको अभिमान. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. ला 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 ला. दादाजी संस्कारों की धरोहर देते, हाथ में माला होठों पे नवकार है जपते. तरमपम उनके ही प्यार में स्वर्ग हमें दिखता, उनकी बाहों में ही दर्द सभी मिटता. प्यारे दादाजी है सबके अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल.
चांद से प्यारी दादी माँ, चांद से प्यारी दादी माँ, जग से है निराली दादी माँ। उस घर में खुशहाली आए, जिस घर में हो ऐसी दादी माँ। चांद से प्यारी दादी माँ, जग से है निराली दादी माँ। उस घर में खुशहाली आए, जिस घर में हो ऐसी दादी माँ। तुम ही से पाए हैं, तेरी ममता हम पे बरसती रहे। तुमसे है खुशियाँ इस घर में, तुम राज दिलों पे करती रहो। परिवार की माला में तुमने यूं प्रेम के मोती पिरोए हैं। उस घर में खुशहाली आए, जिस घर में हो ऐसी दादी माँ। मेरी दादी है छाया करुणा की, मेरी दादी है मूरत ममता की। मेरी दादी के जैसी कोई नहीं, बिना इनके हमें कहीं रहना नहीं। जैसे है चांद सितारों में, मेरी दादी है 1000 में। आनंदी बाई के चरणों में मिलती है खुशियाँ जन्नत की, मिलती है खुशियाँ जन्नत की, मिलती है खुशियाँ जन्नत की। चांद से प्यारी दादी माँ, जग से है निराली दादी माँ। उस घर में खुशहाली आए, जिस घर में हो ऐसी दादी माँ। કોઈ પરફોર્મ થાય તો તમે પણ આવી રીતે પાર્ટિસિપેન્ટ થાઓ અને તમારા બાળકોને પણ એ સંદેશ આપો કે અમારું આખું ઘર અમારી સાથે છે અને અમે જે કરીએ છીએ એમાં આખું ઘર અમને સપોર્ટ કરે છે. અહીંયા જ્યાં સુધી આ ફોટો સેશન ચાલે ત્યાં સુધી ઓડિયન્સ માટે એક સવાલ પૂછવો છે મારે. રેડી છો બધા? બધા? યસ ઓર નો? ઓકે. તમારે મને એવી કઈ વસ્તુ છે કે જે રહે છે ખૂણામાં અને ફરે છે આખી દુનિયામાં? એવી કઈ વસ્તુ છે કે જે રહે છે ખૂણામાં અને ફરે છે આખી દુનિયામાં? Can you guess anyone? વિચારો કોઈ કહેશે કે એવી કઈ વસ્તુ છે કે જે રહે છે ખૂણામાં અને ફરે આખી દુનિયામાં? મન ખૂણામાં ક્યાં રહે છે? ખોપડીમાં રહે છે. આજે મન અહીંયા લિટલ જેમ્સનું આ એન્યુઅલ ફંક્શન જોવા આવ્યું છે ને. છે કોઈને આઈડિયા? કઈ નહીં, તમે વિચારો ત્યાં સુધી આપણે આગળ વધીએ. હવે આ લિટલ જેમ્સ પ્રી સ્કૂલ અને નર્સરીએ જે પણ અહીંયા ઘણું બધું આપણે કલ્ચરલ ઇવેન્ટ્સ આખી જોઈ, એની સાથે સાથે આખા વર્ષ દરમિયાન જે ઘણી બધી એક્ટિવિટીઝ થતી હોય અને એની અંદર બધા ખૂબ સારું પરફોર્મ કરતા હોય છે, બટ એની અંદર ધ બેસ્ટ પરફોર્મ હોય એમને પણ આપણે નજરઅંદાજ કરી શકાય નહીં. તો આવા ધ બેસ્ટ પરફોર્મ જેટલા પણ લોકો કરે છે અને જેમણે ધ બેસ્ટ કર્યું છે એમને સન્માનિત કરવા છે. તો જેમના પણ નામ બોલાય એમણે ઝડપથી સ્ટેજ પર પધારવાનું છે અને તમામ જે ધ બેસ્ટ પરફોર્મર છે એમને ઇનામ આપવા માટે, એમને સન્માનિત કરવા માટે કાજલ મેડમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી જશે. તો સૌપ્રથમ બેસ્ટ ગ્રાન્ડ પેરેન્ટ્સ કે જેમણે આખા વર્ષ દરમિયાન ખૂબ સપોર્ટ કર્યો છે એવા દાદા દાદી. બેસ્ટ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડાવરા અર્થના દાદા દાદી, ઇંગ્લિશ મીડિયમ નર્સરી.
ડાવરા આર્યના દાદા દાદીને રિક્વેસ્ટ કે આપ સ્ટેજ પર પધારશો. ડાવરા આર્ય. નર્સરી ઇંગ્લિશ મીડિયમ ડાવરા આર્યના દાદા દાદી. બેસ્ટ ગ્રાન્ડ પેરેન્ટ્સનો એવોર્ડ ત્યારબાદ ત્રિયા ઝાલાવાડિયા, હારિક કથિરિયા, જેમના પણ અહીંયાથી નામ એનાઉન્સ થાય છે એમણે એમના પેરેન્ટ્સ સાથે સ્ટેજની બાજુમાં આવી જવાનું છે. ત્રિથા ઝાલાવાડિયા, હારિક કથિરિયા, પંથ એન્ડ પાર્શ્વના મમ્મી પપ્પા, જીયાણી જય, હિરપરા સમર્થ, ડુબરિયા વંશ, હિરપરા સમર્થ એન્ડ કાકડિયા મંત્ર. જેટલાના પણ નામ એનાઉન્સ થયા છે એમને રિક્વેસ્ટ કે આપ ઝડપથી સ્ટેજની બાજુમાં આવી જશો. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ડાવરા આર્યના ધ બેસ્ટ ગ્રાન્ડ પેરેન્ટ્સનો એવોર્ડ મળે છે. થેન્ક યુ સો મચ. ત્યારબાદ મોસ્ટ સપોર્ટિવ પેરેન્ટ્સ અને એનો એવોર્ડ મળે છે ઝાલાવાડિયા ત્રિથા પ્લે ગ્રુપ ઇંગ્લિશ નર્સરી અને હારિક કથિરિયા. ત્રિથા ઝાલાવાડિયા એન્ડ હારિક કથિરિયા મોસ્ટ સપોર્ટિવ પેરેન્ટ્સ. હારિક કથિરિયા પ્લે ગ્રુપમાં ત્રિથા ઝાલાવાડિયા અને ત્યારબાદ હારિક કથિરિયા રેડી રહેશે. મોસ્ટ સપોર્ટિવ પેરેન્ટ્સ. બધા પેરેન્ટ્સ સપોર્ટ ફૂલ કરે છે બટ જેમણે વધારે સપોર્ટ કર્યો છે એમને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, આ ત્રિથા ઝાલાવાડિયા જે છે એના પેરેન્ટ્સને શેના બિહાફમાં આપવામાં આવે છે એ તમને ખ્યાલ આવવો જ જોઈએ. આપણે જે ડ્રેસ કોમ્પિટિશન હતી ને એની અંદર એમણે જે નીચે કોસ્ટ્યુમ આપેલા હતા ને એ અદલ બદલ થઈ ગયા હતા ને, તો ત્યારે એમણે એકદમ સમજીને અમે જ્યારે ફોટા સેન્ડ કર્યા ને ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અમે જે કોસ્ટ્યુમ આપ્યા હતા ને અદલ બદલ થઈ ગયા છે. તો ત્યારે એમણે કીધું કે મેમ ઇટ્સ ઓકે, નો ડાઉટ અમે વિડીયો લીધો, ફોટો લીધો, એ બધું પછી કર્યું હતું, પણ તો બી એણે શાંતિથી રજૂઆત કરી અને શાંતિથી કીધું કે ના અમારાથી આમ તેમ થઈ ગયું છે પણ ઇટ્સ ઓકે. તો આ એના માટે થઈને કે આટલું મસ્ત સમજ્યા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. ત્યારબાદ ઇંગ્લિશ જુનિયરની અંદર હારિક કથિરિયાના પેરેન્ટ્સને મોસ્ટ સપોર્ટિવ પેરેન્ટ્સનો એવોર્ડ. હારિક કથિરિયા ઇંગ્લિશ. ઓકે, હવે આ જે ચેન્જ થયા હતા ને એમની સાથે ચેન્જ થયા હતા તો એ બી સમજાતા એ માટે થઈને અને બંને પેરેન્ટ્સને હાર્ટલી થેન્ક યુ સો મચ. ત્યારબાદ મોસ્ટ અન્ડરસ્ટેબલ પેરેન્ટ્સ પંથ એન્ડ પાર્શ્વના મોમ ડેડ ઇંગ્લિશ નર્સરી. મોસ્ટ અન્ડરસ્ટેબલ પેરેન્ટ્સ પંથ એન્ડ પાર્શ્વ. ઓકે, અમે એકચ્યુઅલી છે ને એવું વિચાર્યું હતું કે જે સિનિયર કેજીના બાળકો હોય ને જે હવે જતા રહેવાના છે એ લોકોમાંથી જ અમે આપશું બેસ્ટ પેરેન્ટ્સ અને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ. પણ ઘણા બધા એવા પેરેન્ટ્સ છે કે કંઈક આમ તેમ થયું હોય તો બી બહુ મસ્તથી સપોર્ટ કરે છે. જેમ કે પંથ અને પાર્શ્વના મમ્મી, મતલબ કે કોઈ પણ ફંક્શન હોય કંઈ બી હોય ને તો એમનો એકવાર તો કોલ આવ્યો જ હોય કે મેમ કંઈ જરૂર હોય તો કહેજો, મેમ આમ કરવું હોય તો કહેજો, તેમ કરવું હોય તો કહેજો. એની માટે થઈને થેન્ક યુ સો મચ પંથ એન્ડ પાર્શ્વના મમ્મી એન્ડ પપ્પા. અને ત્યાર પછી બેસ્ટ પેરેન્ટ્સ ઓફ ધ યર, મતલબ કે આખા વર્ષ દરમિયાન જેણે બેસ્ટ પરફોર્મ આપ્યું છે એવા ઇંગ્લિશ સિનિયરમાં જયાણી જયના પેરેન્ટ્સ કે જેમને એવોર્ડ મળે છે બેસ્ટ પેરેન્ટ્સ ઓફ ધ યર. ઇંગ્લિશ મીડિયમ સિનિયર કેજીમાં જયાણી જય.
ઓકે, હવે જે આપણે ગુજરાતી સિનિયર કેજી અને ઇંગ્લિશ સિનિયર કેજીમાંથી બેસ્ટ પેરેન્ટ્સ અને બેસ્ટ સ્ટુડન્ટનો જે એવોર્ડ આપીશું એ એના બદલ હશે કે થ્રુ આઉટ પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર, સિનિયર 4 યર જે બાળક આપણી પાસે રહ્યું છે પ્લસ એમના પેરેન્ટ્સ જે આપણી પાસે રહ્યા છે એમણે થ્રુ આઉટ મસ્તથી પરફેક્ટલી ક્લાસવર્ક બરાબર હોય, હોમવર્ક બરાબર હોય, કંઈ પણ આમ તેમ હોય તો એ શાંતિથી રજૂઆત કરી હોય. હું આ એક વસ્તુ તો કહેશ, શાંતિથી રજૂઆત કરી હોય, કારણ કે આ એ પેરેન્ટ્સ માટે છે જે ફોન કરીને ગમે એમ બોલતા હોય ને એને કે ભાઈ શાંતિથી રજૂઆત કરવાની. આ એમાં લોકો માટે થઈને છે. તો બેસ્ટ પેરેન્ટ્સ લાસ્ટમાં ઇંગ્લિશ સિનિયર અને ગુજરાતી સિનિયરને મળે છે કે જે મસ્તથી થ્રુ આઉટ અમારી સાથે વ્યવસ્થિત રહ્યા હોય અને પ્લસ હોમવર્ક, કોઈ પણ ડે સેલિબ્રેશન હોય તો મસ્તથી સપોર્ટ કરેલો હોય. થેન્ક યુ. એન્ડ ગુજરાતી સિનિયર હિરપરા સમર્થ, એમના પેરેન્ટ્સને એવોર્ડ મળે છે બેસ્ટ પેરેન્ટ્સ ઓફ ધ યર, હિરપરા સમર્થ. ઓકે, તમારા લોકોને તો અહીંયા જ ઊભું રહેવાનું છે, કારણ કે ગુજરાતી સિનિયર કેજીમાંથી અમે બહુ જ વિચાર્યું કે બેસ્ટ પેરેન્ટ્સનો એવોર્ડ અને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ બંને અલગ અલગ આપીએ. પણ પછી ફાઇનલી મતલબ કે એની માટે થઈને જ્યારે ટીચર્સે કીધું ને કે ભાઈ ના, બેસ્ટ પેરેન્ટ્સ સહિત સમર્થના મમ્મી પપ્પા અને બેસ્ટ સ્ટુડન્ટ બી સમર્થ જ, તો મેં ના પાડી હતી. મેં કીધું એમ નહીં, કોઈ એક આપો અને બીજા પેરેન્ટ્સ યા તો બીજું સ્ટુડન્ટ લો. પછી તો બી બીજા દિવસે ફરીથી આવ્યા કે ના મેમ, અમને બીજું કોઈ એટલું બધું નથી દેખાતું, કારણ કે બંને વ્યવસ્થિત છે. પછી મેં કીધું ઓકે, હવે નર્સરીથી લઈને સમર્થ અમારી પાસે હતો તો આપણે બધા ટીચર્સ પાસેથી જે નીકળ્યો છે ને એ બધાને પૂછીએ. તો બધાનું એક જ કહેવું હતું કે ના મેમ, સમર્થના મમ્મી પપ્પા બી ડિઝર્વ કરે છે અને સમર્થ બી ડિઝર્વ કરે છે. હે સમર્થ? તો બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ જાય છે હિરપરા સમર્થ. થેન્ક યુ સો મચ. એન્ડ ઇંગ્લિશ મીડિયમ સિનિયર કેજીમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર ડુબરિયા વંશ. ઓકે, આ સ્ટુડન્ટ જે છે એ મારો તો ફેવરિટ છે જ. તે કહેવાય ને કે હોલ યર એક સ્ટુડન્ટ સાથે જે ફિલિંગ્સ કનેક્ટ થાય એ આની સાથે થયેલી છે. ડાન્સમાં બેસ્ટ, એજ્યુકેશનમાં બેસ્ટ, ઓલ ફિલ્ડમાં મતલબ બેસ્ટ. ડિસિપ્લિન હોય, ડાન્સ હોય, એજ્યુકેશન હોય, કોઈ બી બાબત હોય, ઓલરાઉન્ડર, હે ને? થેન્ક યુ સો મચ. અને હવે આ નર્સરીની અંદર જે વિદ્યાર્થીઓએ 4 વર્ષથી કન્ટિન્યુ સ્ટડી કરી છે અને હવે સિનિયરમાં કમ્પ્લીટ કર્યું છે અને હવે જેઓ ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં જવાના છે, તો એની પહેલાં જે ડ્રેસ કોમ્પિટિશન વિનર થયેલ છે એવા કાકડિયા મંત્ર ઇંગ્લિશ મીડિયમ જુનિયર કેજી કે જે ડ્રેસ કોમ્પિટિશનમાં વિનર થયેલ છે, તો કાકડિયા મંત્ર અને એના પેરેન્ટ્સને રિક્વેસ્ટ કે આપ સ્ટેજ પર બધા ડ્રેસ કોમ્પિટિશન વિનરને ઇનામ આપશે. ઓકે પેરેન્ટ્સ, આપણે જે ડ્રેસ કોમ્પિટિશન સ્ટાર્ટિંગમાં લીધેલી હતી આ એમના વિનર છે. વિનર એકચ્યુઅલી ઘણા બધા છે, તમને ઓલરેડી ગ્રુપમાં આવેલું છે અને એની જે ટ્રોફી છે એ તમને મંગળવારે આવશે, બરાબર છે? જેટલા બી વિનર હતા ને એ બધાને, બીકોઝ અમને એવું લાગ્યું કે એમાંથી ઘણા પેરેન્ટ્સ લાસ્ટમાં ના હોય અને જતા રહ્યા હોય તો એ માટે થઈને, એટલે એ લોકોને ટ્રોફી આવશે મંગળવારે. પણ
કાકડિયા મંત્ર જે છે એના આપણે 306 બાળકો છે, એમાંથી બેસ્ટમાં બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ જે હતું એ કાકડિયા મંત્રનું હતું. અને એ જોયા હોય ને તો મતલબ કે એકદમ એની મમ્માની ક્રિએટિવિટી એમાં બહાર આવેલી હતી, રિંકલબેનની. તો એ માટે થઈને અમને થયું કે એમને તો અમારે બોલાવવા જ પડશે. બહુ જ મસ્ત રિંકલબેન. થેન્ક યુ સો મચ. અને હવે આ બધા બાળકોને સન્માનિત કર્યા, તો આ બાળકોને જે પ્રિપેર કરે છે, એમને સપોર્ટ કરે છે, એમને ટ્રીટ કરે છે, એ બધા ટીચર્સને પણ આપણે એવોર્ડથી સન્માનિત કરવાના છે. અને એની પહેલાં અહીંયા તમે એક દાદીમાને પણ પ્લે કરતા જોયા હતા, જે બહુ સ્ટાર્ટિંગમાં જેમણે ખૂબ સારું એવું પ્લે કર્યું હતું. ઝડફિયા લીઝાના દાદી લક્ષ્મીબાને વિનંતી કે આપ સ્ટેજ પર પધારજો, આપને પણ સન્માનિત કરવા છે. લક્ષ્મીબા. ઓકે, ફૂલ ફેમિલી આવશે. ઓકે, અમારી આ ફૂલ ફેમિલીએ પાર્ટિસિપેટ કર્યું હતું. બહુ જ મસ્ત, થેન્ક યુ. અને હવે આપણે ટીચર્સને બી સન્માનિત કરવા છે, તો હું કાજલ મેડમને જ વિનંતી કરીશ કે જે ટીચરને જેના માટે સન્માનિત કરે છે એ આપણને એની થોડી હાઇલાઇટ્સ સાથે કહેશે. અને આવો તમે બધા પણ તાળીઓના નાદથી અને તમારા જેટલા પણ બને એટલા એફોર્ટ્સ અને એપ્રિશિએશનથી એને વધાવીએ. અને આ તમામ ટીચર્સને આપણે હવે સન્માનિત કરવા છે. સો કાજલ મેડમ. હવે સૌથી પહેલો અમે એવોર્ડ આપીએ છીએ જે આપણી સ્કૂલના સૌથી ઓલ્ડ છે, મતલબ કે લિટલ ચેમ્પ્સ બી નથી, એની પહેલાં જે પ્રેરણા હતી ત્યારથી છે. તો સૌથી પહેલો એવોર્ડ મોસ્ટ હાર્ડવર્કિંગ ટીચર્સનો જાય છે ગીતા શિંગાળા. ગીતા શિંગાળાના ફેમિલીને હું કહીશ કે અહીંયા સ્ટેજ પર આવશે. ઓકે, અમારા ગીતા મેમને ત્યાંથી તો કોઈ નથી એટલે મારે જ આપવાનું છે. થેન્ક યુ સો મચ મેમ. સ્પેશિયલ રેકગ્નાઇઝેશન ટીચર એવોર્ડ આપણે સૌથી પહેલા લીધું જે ઓલ્ડ હતા એ. હવે સૌથી જે ન્યૂ છે પણ બહુ જ મસ્ત ધીરજવાળા છે તે સ્પેશિયલ રેકગ્નાઇઝેશન ટીચર એવોર્ડ હિના સોરઠિયા. હિના મેમના ફેમિલીને વિનંતી કરીશ કે ઉપર આવે. હિના મેમનું ફેમિલી, કારણ કે અમારે ટીચર્સ લોકોને બહુ એટલે બહુ જ કામ હોય છે, ખાસ કરીને જ્યારે એન્યુઅલ ફંક્શન હોય ત્યારે 1 મહિનાથી સવારથી સાંજ સ્કૂલ પર જ રહેવાનું હોય છે. તો ત્યારે એમનું ફેમિલી જે છે એ સપોર્ટ કરે છે. તો એમના હાથેથી જ મેડમને આપવો જોઈએ છે. મેમને અમારે આ નિયમ છે, એમનું ફેમિલી આપે છે, કારણ કે વુમન એમ્પાવરમેન્ટ તો થવું જોઈએ. બહુ જ મસ્ત, થેન્ક યુ સો મચ ફેમિલીને. સેકન્ડ, જે આપણે ન્યૂ ટીચર્સ હોય અને બહુ જ મસ્ત કામ કરતા હોય તેમાંથી ગુજરાતી મીડિયમમાંથી સ્પેશિયલ રેકગ્નાઇઝેશન ટીચર એવોર્ડ ગોઝ ટુ પૂજા પટેલ. પૂજા મેમના ફેમિલીને રિક્વેસ્ટ છે કે સ્ટેજ પર આવે. બધાનું ફેમિલી પ્લીઝ અહીંયા રહેજો. પપ્પા આવ્યા છે, પપ્પા આવો. મેડમને આપવાનો છે. કઈ નહીં, ચાલશે. હાલો. ટીચર એવોર્ડ ગોઝ ટુ આર્મી સભાડિયા. અમારે ગમે તે ડે સેલિબ્રેશન હોય, કંઈ પણ હોય, રેડી થવાનું હોય ને એટલે મેડમ અમારે રેડી હોય. ખબર નહીં, મેમ એવું કહે છે કે અમારા નીચે પાર્લર વાળા રહે છે. એમનું ફેમિલી, એમના સાસુ સસરા છે, એમના દેરાણી, કારણ કે એ ઘરે કામ સંભાળતા હશે ત્યારે મેમ સવારે આવતા હશે ને. નાઉ ફાસ્ટેસ્ટ લર્નર ટીચર એવોર્ડ ગોઝ ટુ હેન્સી કાકડિયા. જે ન્યૂ છે, ફર્સ્ટ ટાઈમ ટીચર છે, પણ મતલબ જેટલું શીખવાડીએ બીજે દિવસે નોટબુક ભરીને આવ્યા હોય. કરશું રાઇટિંગ મેમ મારી પરફેક્ટ છે, મેમ મારું ફોનિક્સ પરફેક્ટ છે. જે મેડમ શીખવાડે નેક્સ્ટ ડે કમ્પ્લીટ જ હોય, એટલે ફાસ્ટેસ્ટ લર્નર. એક્સિલન્સ ટીચર એવોર્ડ ગોઝ ટુ આશા ગજેરા. બેસ્ટ ટીચિંગનો એટલા માટે આપેલો છે કારણ કે આપણે સ્કૂલમાં નિયમ છે કે બધાના ક્લાસ ચેન્જ થાય છે. તો જે રાઇટિંગ પોર્શન છે એ આશા મેમ સંભાળે છે, એટલે ફૂલ ડે 4 hours
હવે અમારા આશા મેમ એકદમ પાક્કા ઘડાઈ ગયા છે એટલે બેસ્ટ એક્સિલન્સ એવોર્ડ. નાઉ બેસ્ટ સપોર્ટિવ ટીચર એવોર્ડ માનસી પટેલ. માનસી મેમના મમ્મી પપ્પા પિયરથી આવેલા છે સ્પેશિયલ ફંક્શન માટે થઈને. લાસ્ટ યર એવોર્ડ નહોતા આપી શક્યા એટલે. ઓલવેઝ ક્યુરિયસ ટીચર એવોર્ડ ગોઝ ટુ દર્શના રૈયાણી. અમારા મેડમ એકદમ શાંત છે પણ ગમે તે કરવાનું હોય તો રેડી હોય. મારે ઘરે નથી જવું, ચાલશે. ગમે તે હોય, આવડતું હોય કે ના આવડતું હોય, હું કરી લઈશ. મોસ્ટ ક્રિએટિવ ટીચર એવોર્ડ ગોઝ ટુ ધારા કાપડિયા. ધારા મેમને એવોર્ડ માટે એમના હસબન્ડ આવશે. આપણે નીચે જે બોર્ડ ડેકોરેશન હોય, ક્યારે કંઈ પણ ડ્રોઈંગ હોય, કંઈ પણ હોય છે એ બધું આપણું ધારા મેમનું હોય છે. યુટ્યુબ ઉપર બહુ બધા વિડીયોઝ બી અમારા મેમના છે. થેન્ક યુ. ઓકે, નાવ લાસ્ટ એવોર્ડ જે આપણે બધા જેમ બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ પેરેન્ટ્સની જે રાહ જોતા હોઈએ છીએ એ જ રીતે બેસ્ટ ટીચર બી હોય ને. લાસ્ટ યર આપણે બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો હતો સ્મૃતિ મેમને, અને આ યર એમની એક પોસ્ટ અપ જતી રહી, ઓફિસમાં આવી ગયા. તો એ જ રીતે હવે બેસ્ટ ટીચરનો એવોર્ડ જાય છે. એની ગેસ? જીનલ મિસ. કેમ હવે એક બાકી છે એટલે કે ડિઝર્વ કરે છે? અરે વાહ, ચલો નાવ લાસ્ટ એવોર્ડ બેસ્ટ ટીચર એવોર્ડ 23-24 ગોઝ ટુ જીનલ મેમ. ફેમિલી આવશે. બેસ્ટ ટીચર એવોર્ડ મેમ હવે મને કંઈ નહીં, કારણ કે તમે મને જે પોસ્ટ આપી દીધી, તમારી બાજુમાં ચેર આપી દીધી, એ જ મારા માટે બહુ છે. પણ એવું તો બને નહીં કે એમના માટે કંઈ ના હોય એમ. તો અહીંયા એક મસ્તથી પ્લે થાય છે શ્રુતિ મેમ માટે. वो एक दोस्त जो बेवजह ही बन गया, स्कूल या कॉलेज की बुनियाद पर नहीं, जिंदगी और उसूलों की बुनियाद पर बन गया. वो दोस्ती जिसकी शुरुआत तो धीमी थी पर सफर हसीन सा बन गया. वो दोस्त जो जिंदगी के सबसे नए पड़ाव पर मिला, जिससे रिश्ता पुराना सा बन गया. वो एक दोस्त जो बेवजह ही बन गया. અમારા સ્મૃતિ મેમ માટે, કારણ કે મારે ટીચર્સ કમ પણ ફ્રેન્ડ્સ બહુ જ વધારે છે. જ્યારે એક યુનિટી હોય ને ત્યારે જ આપણે આગળ વધી શકીએ. તો અમારે સ્મૃતિ મેમ અને જીનલ મેમ, શૈલેષભાઈનું અને સ્મૃતિ મેમનું બંનેનું સન્માન કરવા માટે આવશે એમના ફેમિલી. કે હવે અમારે આ કરવાનું છે, ક્યાંકથી કરી આપો ને. એટલે થેન્ક યુ સો મચ. ઓકે, હું આજે જે કંઈ પણ છું એ ઓબ્વિયસલી નો ડાઉટ મારા પપ્પાના લીધે જ છું, કેમ કે એણે આટલા સુધી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરાવ્યું, આટલા સુધી પહોંચાડ્યા. બટ હવે જે મને પર્સન સપોર્ટ કરે છે ઇઝ માય હસબન્ડ શૈલેષ સુતરિયા. રાતે 11 વાગે બી જાઓ, જમવાનું ના બનાવું કંઈ નહીં, ઇટ્સ ઓકે.
બધું જ હેન્ડલ કરે છે. તો થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. સર્વિંગનું કામ કરે છે, ઓલરેડી બધા બાળકોને સંભાળે છે, ક્લિનિંગનું કામ કરે છે અને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એની ટાઈમ ઊભા રહે છે. એવા નર્સરીની અંદર જે ખૂબ સારી રીતે ખંતથી પોતાની ભૂમિકા નિભાવે છે. બંને માસીને સ્ટેજ પર બોલાવીશ અને એમને એવોર્ડ આપશે કાજલ મેડમ. બંને માસીને રિક્વેસ્ટ કે તમે સ્ટેજ પર આવો અને કાજલ મેડમ એ બંને માસીને એવોર્ડ આપશે છે. ત્યારે ટીચર્સ છે શાંતિથી બાળકોને ટીચિંગ કામ કરાવી શકે છે, કોઈ બી એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ કરાવે છે, કોઈ બી સેલિબ્રેશન કરીને આપણે બધા જતા રહીએ છીએ, પણ જે લાસ્ટમાં કામ વધે છે એ બધું પૂરું કરવાનું કામ આ લોકો કરે છે. જેટલા હકદાર છે એટલા મારા બંને માસી હકદાર છે, એની માટે બોટેથી ક્લેપ થઈ જાય. થેન્ક યુ સો મચ. આ લોકો ખૂબ સારું એવું કામ કરે છે અને એમને પણ એપ્રિશિએટ કર્યા. અને હવે લિટલ જેમ્સ પ્રી સ્કૂલના તમામ ટીચર્સ કાજલ મેડમને એક સરપ્રાઈઝ આપવા માંગે છે અને સુંદર મજાની એક વિડીયો ક્લિપ એમના માટે પ્લે કરવા માંગે છે. તો કાજલ મેડમ, તમે આ ટીચર્સની સરપ્રાઈઝને, એમના એફર્ટ્સને, આશા મિસને રિક્વેસ્ટ છે કે તેઓ સ્ટેજ પર આવશે. આશા મિસ સ્ટેજ પર આવશે અને હું માડવા માટે નીચે જતી રહી. जिसकी वजह से हम सब हैं, हमारा वजूद है, जिसकी वजह से आज हम सब यहाँ हैं, जो सबको साथ लेके चलते हैं. एक ऐसी लेडी कि जिसने अपनी लाइफ के हर एक मोड पे स्ट्रगल किया. हाँ, कभी हार भी मिली, बट फिर भी वो हारे नहीं, उसके सामने भी डट के खड़े हुए. आज हम सब आपसे ये कहना चाहते हैं कि मैम, आप बहुत कुछ करते हो हमारे लिए. आज हम आपके लिए कुछ करना चाहते हैं. आज हम कहना चाहते हैं आपसे कि आप हो क्वीन ऑफ अवर हार्ट. वी वेरी वेरी रिस्पेक्ट यू मैम. एंड भगवान से बस एक ही चीज मांगते हैं कि आप बड़े से बड़े सफलता का शिखर सर करो. बस यही दिल से दुआ है. ટીમ વર્ક જે છે અહીંયા દેખાઈ આવે છે. અને હવે બાળકો ક્યારથી રેડી થઈ અને વાટે ઊભા છે. તો સૌથી પહેલા ઇંગ્લિશ મીડિયમ સિનિયર કેજીની અંદર જેમણે સ્ટડી કમ્પ્લીટ કર્યું છે એમ જ છે કે તમારા જ બાળકો છે. પેલામાં તો મિક્સ બી હતા. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए
राशन की फलियों में, बैलों में बीजों में, ईदों में बीजों में, रेतों के दानों में, फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बाग मंगों में, खेलों के मेलों में, पल खाती रेलों पत्थर में छींटे में, ढूंढो तो मिल जाओगे तब बोगीटों में। तन है समाज बिखरे और खुल के आज बिखरे, मन जाए ऐसी होली रग रग मचल के बोली, दस है ना करिए या मरिए, चक दे हो चक दे गिरिया, चक दे हो चक दे गिरिया, चक दे। જ નથી કરતા, એ ટીચર્સ હોય કે કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલું વ્યક્તિ હોય. તો દાસભાઈની ફોટોગ્રાફી તો તમે કલ્ચરલ પ્રોગ્રામમાં જોયેલી જ છે, તો આપણે એમનું બી સન્માન કરવું જ પડશે. અને ઘણું બધું એમનું સજેશન હોય છે, બહુ મસ્ત હતી, એકદમ શાંત, એટલે અમારે એમનું પણ સન્માન કરવાનું છે. તો આવી જજો દાસભાઈ. તમેવ માતા તથિતા તમેવ તમેવ બંધુ તક્તકા તમેવ તમેવ નિત્યા નલીલા તમેવ ચોકલેટ આપશે. તમેવ બંધુ તત્કા તમેવ તમેવ બંધુ તત્કા તમેવ. ઓલે વેરી ગુડ માસીના ભાણિયા. ચલો અમારા અંશુને તે એક ગિફ્ટ મળી જાય. ગિફ્ટ જોઈએ છે ને? ઓકે, તને હમણાં એક ગિફ્ટ આપીએ. ઓકે.